અત્યારે જે આપણે ઊભા છે એ છે વાઘેશ્વરી માતા, જ્યાંથી પરિક્રમાની શરૂઆત થાય છે. ઇતિહાસ એવું કે છે કે આથી 500-700 વર્ષ પહેલા પાવાગઢની પરિક્રમા વિશ્વામિત્રી ઋષિએ શરૂઆત કરેલી. દોસ્તો, ખૂબ જ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો અહીંયા આશ્રમમાં આરામ કરી રહ્યા છે. પાવાગઢની પરિક્રમામાં આવતા દરેક વ્યક્તિ એકદમ ખુશ દેખાય છે. અહીંયા દોસ્તો જુઓ પાવાગઢનો કંઈક નજારો પાછળની જગ્યાથી. પરિક્રમા કરવાનો ફાયદો જ એ જ કે આપણને આખા રાઉન્ડનો વ્યૂ જોવા મળશે. પરિક્રમામાં યાત્રાળુ આવ્યા છે, પણ આવતી વખત 1 લાખ પ્લસ થાય એવી અમારી અપેક્ષા છે. એવી અપેક્ષા છે ભાઈ. તો તમે પણ અમે જાણ કરશું કે પરિક્રમા કેવી રીતે અમે કરીને આવ્યા અને તમે પણ પરિક્રમાની અંદર જોડાઓ તો કેવા અનુભવ થાય તમને, તો એકબીજાને સાથે ખેંચી લાવો. અને પરિક્રમા એવી બધી પરિક્રમા બનાવો કે જેવી જૂનાગઢની અંદરમાં લીલી પરિક્રમા થાય છે એટલું જ વાતાવરણ નાનું પણ ઓછું થવું જોઈએ. બરોબર. તમારા મિત્ર પ્રફુલભાઈ ક્યાંથી આવ્યા? કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? કેવો રહ્યો? અમે 10 વર્ષથી આવીએ. અમે ચાલુ તમે સ્ટાર્ટિંગ તમે કરેલું. ચાલુ લગભગ 40 છોકરાઓ ચાલુ કરેલું. બરોબર. તો 40 પરિક્રમા એટલે 10 વર્ષથી અમે આવીએ છીએ. દર વર્ષે આવો છો? 10 વર્ષથી 10 વર્ષથી આવો છો. એક જોરદાર તાલી થઈ જાય ભાઈ. કારણ કે મને અત્યારે જેટલા પણ દિવસ મને મળ્યા છે ને બધા પહેલી વખત છે, બીજી વખત કે ત્રીજી વખત, પણ ભાઈ 10 વર્ષથી આવે છે. 10 વર્ષનો એક્સપિરિયન્સના આ છેલ્લો એક્સપિરિયન્સ તમને કેવો લાગ્યો? હવે અમને એવું લાગ્યું કે અમારી પ્રગતિ આવા થવા મળી. અમને જે અપેક્ષા હતી કે અમારું પબ્લિક વધારવાનું છે. પહેલાં 35 થી 40 જણા જ હતા. બરોબર. અત્યારે પહેલી પરિક્રમામાં અમે 205 જણા જ હતા. બરોબર. અત્યારે અમારે આ પબ્લિક જોવાથી અમને એવું લાગે કે અમારી મનોકામના પૂરી થવા લાગી. અને આવતી વખત 1 લાખ ઉપર જાય એવી આપણી અપેક્ષા છે. બરોબર. તમે ક્યાંથી આવ્યા? વાસણાથી. હા હા, એટલે અમદાવાદથી આવ્યા છો. બસ અમારા જે શું કહેવાય એવાય હતા કે એમને એવું કીધું કે પરિક્રમા કરવા માટે આવશો તો મેં કીધું ચલો હું આવીશ ખાવા. બરોબર. આજે માતાજીની ઈચ્છાથી તમારી પણ ઈચ્છા પૂરી થઈ ગઈ. મારો છોકરો બી છે અહીંયા, અમારો બહેન બી છે, એ મારી સાથે આવી ગયો. એને નતું આવવાનું પણ અચાનક આવી ગયો અને એ બી સાથે ઘડા પગથી આવ્યો અને મનોકામના માતાજી હરી કરો તો ફરી વારે આવીશ. બરોબર. જય માતાજી, જય માતા. બોલો મહાકાળી માતાજી જય. આવતા વર્ષ બધા આવો એવી અપેક્ષા છે. ક્યાંથી
કેવી રહી યાત્રા તમારી? મસ્ત મજા આવી ગઈ. સુવિધા બી મસ્ત છે, બધું કમ્પ્લીટ જ છે. એવું છે, આવા મજા? જેવું જ છે. એવું છે. તો આવતા વર્ષે શું કહેશો? પબ્લિક આનાથી પણ વધારે થઈ શકે એવી આશા છે. બરોબર ને? સારું. આ વખત કરતા આવતા વખત પબ્લિક વધારે આવી જોઈએ. આવજો મિત્રો, ચોક્કસ. તમને કેવો મજા આવી ને? બસ મજા જ જોઈએ. માતાજીનો આશીર્વાદ સાથે હોય તો મોજ કઈ અલગ જ હોય. બરોબર ને? બોલો મહાકાળી માતની જય! માતેશ્વરી માત કી જય! ઓકે. પાવાગઢના ડુંગરની અંદર જંગલમાં ડમરો જોયો મેં. ઘણા બધા લોકોને ખબર હશે આ બહુ ઔષધિમાં વપરાય છે. એમાં મને માતાજીનો ગરબો યાદ આવી ગયો. કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં જમરાત, સરખી સરખી સાહેલડીમાં નિસર્યા માં જમરાત. મહાકાળી ભદ્રકાળી, મહાકાળી ભદ્રકાળી. જય માતાજી. પાવાગઢમાં પરિક્રમા નિમિત્તે અહીંયા રસોડું જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રિકો માટે. તમે જોઈ શકો છો સત્ય વિજય હનુમાન રામ ટેકરીમાં આ જગ્યા આવી છે અને ખૂબ જ વિશાળ અને મોટી જગ્યા છે અને દાદાનું મંદિર પણ છે ત્યાં અને બાપુની સમાધિ પણ છે. એટલે આ જગ્યા પર જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને યાત્રાળુઓને ભાવથી ભોજન થશે. જય માતાજી. પાવાગઢની પરિક્રમાની અંદરમાં સુરતથી પણ ઘણા બધા 40થી 50 જેટલા વ્યક્તિઓ આવ્યા છે, માતાજીના શ્રદ્ધાળુઓ આવ્યા છે અને એમનો પણ આપણે વ્યૂ લેશું કે કઈ રીતે એમને મજા આવી અને કેટલા સમયથી આ લોકો માતાજીના દર્શન કરવા આવે છે એ પણ આપણે પૂછીએ એમને. પરેશભાઈ, કેટલા વર્ષથી આવો છો? 4 વર્ષથી આવીએ. 4 વર્ષથી આવો છો. ગયા વર્ષમાં આ વર્ષમાં તમને શું એવું લાગ્યું કે કંઈક અલગ છે? બહુ અલગ લાગ્યું. તફાવત છે. બહુ પબ્લિક સારું. લસણમાં પહેલી વાર આવ્યા પણ પાવાગઢ અમે કેટલા વર્ષથી આવીએ અમને નથી ખબર. બહુ વર્ષથી અમે અમારા બાપ દાદા જે અમારે આ પરિક્રમાની જે અમે મજા લીધી અને માતાજીને જે આખી યાત્રા કરી એ ખૂબ જ મજા આવી. બધાને વિનંતી કરું કે આવું જ જોઈએ. એક વખત તો અહીં આવું જોઈએ. જિંદગીનો લાભ છે. એટલી બધી મજા આવી છે. બરોબર. આપણો પાવાગઢ એટલે એની આજુબાજુનો બધો જે વિસ્તાર છે એનો જંગલ વિસ્તાર છે. તો જંગલની શું મજા માણી તમે? જંગલની તો બધી અનોખી જ મજા હતી. એનો તો અમે એમ કે હવે આ પરિક્રમા છે પણ આરા દિવસે અમારે આવવું હોય તો એ જગ્યાએ અમારે જો તો ખુદ અમને પણ બીક લાગે છે. ફોરેસ્ટ ખાતા જંગલ ખાતાવાળા અમને પરમિશન નથી. આ એક જ લાયકો એવો છે કે અમને આ જંગલમાંથી જવાનું મળે છે, બાકી મળવાની નથી. હવે પાવાગઢ તો આપણે ઘણી વખત આવતા જ હોય પણ આપણને આગળનો જ ફેસ જોતા હોય. આગળનો જ. પણ પરિક્રમામાં આવવાથી આપણને એના રાઉન્ડમાં આખો અલગ નજારો કંઈક જોવા મળે. દર 500 મીટર તમે જોવો એટલે કંઈક અલગ રંગ હોય એનો નકશો આખો અલગ હોય. ખાલી અમને નાનકડું મંદિર એ આપણો પાવાગઢ છે એના મૂળિયા એ જે પહાડ છે પર્વતના
તો પાવાગઢને જોડતા હાથે જે પર્વતમાળા છે એ તોડીને કપચીને બનાવે છે એનું કંઈક તમે લાવો તો બરોબર. હા, પહાડી તો બધી ઘણી અલગ અલગ છે કે કાઠી કરો ને આ તો આપણો શક્તિપીઠ છે એમાં એ સારું સારા જ છે. હવે તમે શક્તિપીઠની વાત કરી, તો એવું શું છે કે એનું શક્તિપીઠ નામ થયું? અંગૂઠો પડેલો હતો. પછી થોડી જાણકારી મને એવી પણ મળે છે કે વિશ્વામિત્ર ઋષિનો અહીંયા કંઈક છે એમ કહેવાય છે. વિશ્વામિત્ર ઋષિએ માતાજીને બિરાજમાન કરે, જાગૃત કરે. બરોબર. હવે તમે 4 વર્ષથી આવો છો અને આ 10મી પરિક્રમા છે. બરોબર. હવે આવતા વર્ષે 11મી પરિક્રમા થશે. બરોબર. તો આવનારી પેઢી જે છે, જે આપણા વિડીયો જોઈને અહીંયા આવશો, તો તમે એમને શું મેસેજ આપશો? એમ માટે મેસેજ આપવાનો રહેશે કે તમે આવો, તમને જોવાનું મળશે, જાણવાનું મળશે કે આ વસ્તુ શું છે, બાકી તમને કશું મળવાનું. તો તમે જેવી મજા માણી છે એવી એ લોકો પણ મજા માણી શકે. અને આજે માતાજીના અમે જે 40-45 ગીત છે તો બધાના મનમાં એમ છે કાલે અમારે આવીશું. એવો એક ઉમંગ જાગ્યો આપણી અંદર. અમને અનુકૂળ આવ્યું. બરોબર. બધાને ઉમંગ આવ્યો. અમને પણ કહ્યું કે આ જગ્યા ફરી અમારી પરિક્રમા આવે એમાં ફેમિલી લઈને આવીએ. બરોબર. અને જે સેવા પાણીની સેવા છે, ચાની સેવા છે, નાસ્તાની સેવા છે, મજા આવી એમ. મજા આવી. અને એને આમાં શું છે, 2-4 કિલોમીટર જઈને આપણને કંઈક ને કંઈક વ્યવસ્થામાં તો આપણને પણ અંદરથી આનંદ આવે. 4 કિલોમીટર તો આપણે 1-1.5 કિલોમીટર સેવા. એવું છે. 1-1.5 કિલોમીટર પાણી, ચા, જમવાનું બધું. એટલે મતલબ એમ કે પબ્લિક કોઈ નારાજ નથી, નારાજ નથી. બધા આનંદમાં જ છે. બધા આનંદમાં છે. તો મિત્રો, ઘણા બધા વ્યક્તિ અહીંયા છે અને એ લોકોનું પણ એવું જ કહેવાનું છે કે ભાઈ આવતી વખત અમે આવે એટલે આ વખત અમે એકલા જ આવેલા હતા, પણ આવતી વખતે ફેમિલી સાથે આવીએ તો એમને મજાનો આનંદ કંઈક અલગ લઈ શકાય. અને જો આ બધા સેવાભાવી લોકો પણ યથાશક્તિ પ્રમાણે જે બને તે પરિક્રમામાં આવેલા દરેક યાત્રાળુઓની સેવા કરે છે, એ આપણા માટે બહુ મોટી વાત કહેવાય. બહુ મોટી વાત, કારણ કે હજુ પણ ઘણા બધા જીવ એવા છે જ જે સેવા કરવામાં માને છે. અને દાદાએ જ અમને બધાને જાગૃત કર્યા કે તમે એટલે દાદાજી તમને પ્રેરણા મળી. હા, તમે આવો એમ. બરોબર ને? હા, દાદાની પ્રેરણા મળી. દાદા બહુ સારું કહેવાય દાદા. હા. કેમ કે આપણા થકી કોકને લાઈન મળતી હોય જીવન જીવવાની, તો એ આપણા માટે બહુ મોટી વાત છે. બરોબર. અને તમારે થોડી જીભ હલાવવાથી જો માતાજીના દર્શન થતા તો એનું પુણ્ય પણ તમને મળે. ઘણું બધું મળે. બરોબર ને? સરસ સરસ દાદા. હજુ આવું કરતા રહો. આજે તમે 50-45 લાવ્યા છે, આવતી વખત તમે 100 જણને લાવો. બરોબર. અને જેવી આપણી જુનાગઢની પરિક્રમા જેવી પ્રચલિત છે એવી ને એવી આપણા પાવાગઢની પણ આ પાવાગઢ તો આપણું પોતાનું છે. આખું પોતાનું છે. આપણે ધરોહર છે. આપણી માતા છે. બોલો મહાકાળી માત કી જય, હનુમાન દાદાની જય. મહાકાળી માતાજી જય, હનુમાનજી મહારાજ કી જય, વાગેશ્વરી માતાજી જય. તો દોસ્તો, પાવાગઢની પરિક્રમામાં આવતા બહેનો એમનો પણ આપણે રિવ્યુ પૂછીએ કે એ લોકોને કઈ કઈ સુવિધા મળી અને કેવું થાક લાગ્યો કે નહીં, એ તો મેન પોઈન્ટની વાત છે. તો આપણે જાણશું. બેન, તમારું નામ જણાવો. બેન, કેવું લાગ્યું આ બાજુ? અને કેટલા વર્ષથી માતાજીની પરિક્રમામાં આવો છો? નવા ગામથી આવે છે, 7 વર્ષથી આવે છે. મારું પહેલું વર્ષ છે, પણ અમે બધે જ પદયાત્રામાં જોઈએ છીએ એટલે અમને ખૂબ મજા આવી. મજા અને આવી. સેવા પણ બહુ ખૂબ મળી. એવું કે નહીં લાગ્યું કે અમે જરા ચાલતા એવા, હા હા. કારણ કે અમે જે ત્યાં રાત રોકાયા ત્યાં અમને બિલકુલ પ્રાપ્ત કરવી પડી.
એમ ઘર જેવો એમ વ્યવસ્થા મળી ગાડલા બધા સાથે જમવાનું મળ્યું એ બધું એમ એન્જોય સરસ એમ સેવા પણ સારી મળી કારણ કે રસ્તા ત્યાં આશ્રમની જગ્યા છે ત્યાં. અને આશ્રમમાં જેટલી મોજ હોય ને એટલું ક્યાંય ન હોય. કારણ કે જો આ સાધુ બાપુ તપસ્યા કરીને ગયા હોય તો તપસ્યાનું ફળ આપણને મળે. આ જગ્યા પર તપસ્યા કરે એટલે એનો જે પ્રકાશ ખરો ને આપણને ક્યાંક ને ક્યાંક મળતો હોય. બરોબર. આ અહીંયા ઘર પણ યાદ ના આવે. બરોબર. આવે યાદ ના આવે, ઘર યાદ ના આવે. એટલે આપણને એવું લાગે છે કે આપણે અંદર દુનિયાની અંદર જતા રહીએ. બરોબર. તો હવે પછી આ વખત તો તમે આવી ગયા પણ 10મી પરિક્રમા હતી. 11મી પરિક્રમામાં તમે શું કહેશો? આપણા ગુજરાતવાસી અને ભારતવાસીઓને શું કહેશો? તમે એકલા તો આવો પણ ચારને મહાકાળી માતાજી જય, હનુમાન દાદાની જય, રાકેશ્વરી માતાની જય. જય નારાયણ. ત્યાર પછી શિવ મહાપુરાણ તેમજ શ્રીમદ ભાગવત તેમજ 2 વર્ષ અગાઉ શ્રી રામકથા પણ અહીંયા પ્રસ્થાપિત થઈ ગઈ અને આવનારી તારીખ 19 જાન્યુઆરી મહાસુદ એકમથી લઈને મહાસુદ નોમ સુધી તારીખ 27 જાન્યુઆરી સુધી અહીંયા દેવી ભાગવત છે. એના વક્તા કચ્છના કશ્યપભાઈ શાસ્ત્રી કરીને આવશે, જે વિદ્વાન શાસ્ત્રી છે, જેના થકી આપણા આશ્રમમાં દેવી ભાગવતનું આયોજન રાખેલ છે. તો દરેકે દરેક જાહેર જનતાને પધારવા તેમજ આ દેવી ભાગવત શ્રવણનો લાભ લેવા ખૂબ ખૂબ દિલથી હાર્દિક આમંત્રણ. જય શ્રી ઘણા બધા યાત્રાળુઓ આપણને મળ્યા છે પરિક્રમા રૂટમાં. તો એમને પણ આપણે થોડી એમના પર વ્યૂ પૂછીએ કે એમને કેવું લાગ્યું. મારું નામ સનીકુમાર અગ્રવાલ, બરોડા, થાણી જકાત નાકા, મહાકાળી મંદિર પાસે. તો સનીભાઈ કેવું લાગ્યું તમને? હવે એકચ્યુઅલી અમે દર વર્ષે વિચારતા હતા આવવાનું. અમારા મંદિરના મંડળના બધા સભ્યો છે, અમારી ટ્રસ્ટી છે અમારી જોડે. બરાબર. તો અમે દર વખતે વિચારતા હતા પણ આવવાનું નહોતું અમારાથી. એટલે આ ફરી પહેલી વાર શરૂઆત કરી છે. માતાજીની ઈચ્છાથી, લોકોના મોટાના વડીલોના આશીર્વાદથી અમે શરૂઆત કરી છે. અને તકલીફ બહુ પડી પણ ધીરે ધીરે કોશિશ કરતાં કરતાં લોકોના સાથ સહકારથી મસ્તી કરતાં, ભજન કરતાં, એન્જોય કરતાં અમે ધીરે ધીરે આગળ પહોંચ્યા. બરાબર. અને પરિક્રમા પૂર્ણ થવાનો સમય આવ્યો. તૈયારી આવી. તો તમારો એક્સપિરિયન્સ એટલે આગળનો તો વ્યૂ આપણે જોતા પણ પાછળના વ્યૂમાં તમને કેવું લાગ્યું? એમ જંગલ વિસ્તાર બીક લાગે, તકલીફ તો ઠીક છે, પડે અને થોડો ડર બી લાગે. પણ માનો એક વિશ્વાસ છે. માનો વિશ્વાસ. માતાજીનો એનું નામ લઈને ચાલીએ તો કઈ તકલીફ ના માતાજીના વિશ્વાસથી અમે જે બરોડાથી નીકળ્યા હતા પડે. અને પબ્લિક બી હોય ને હા, સારી સાચું. પબ્લિક આગળ પાછળ બધી એના વિશ્વાસથી અમે નીકળ્યા. તમને લાગતું હતું કે હિંસક પશુઓનું જે પ્રોબ્લેમ થાય એવું લાગે પણ કોઈ તકલીફ નહીં પડી. અને ગામવાળાના સાથ સહકારના તલાટી જે સરપંચો છે એના બધા ગવર્મેન્ટ આપણી એ લોકો સરકાર ઘણી સેવા કરી. એમણે ખાસા રોડો બી સારા બનાવી દીધા અને નાસ્તા પાણી પ્રાથમિક સારવાર કેન્દ્રની બધી સેવા બી સારી હતી. તકલીફ બને એટલી ઓછી પડી છે પણ અને અમારા જોડે અમારા મંદિરના જે ટ્રસ્ટી આવ્યા છે, અમારા માસી છે, એમને બી પગમાં તકલીફ હતી, ના પાડતા હતા પણ તો એમને માતાજીનું નામ લઈને ધીરે ધીરે આવ્યા છે અને પરિક્રમા પૂર્ણ કરવા તૈયાર છે. આપણે માતાજીએ શક્તિ આપીને ચાલે આપણે. એ બહુ મોટી વાત છે. માતાજી શક્તિ આપે કેમ કે એના કેન્દ્ર બિંદુમાં આપણે છે એટલે આવે. બાકી તો આપણે 1 કિલોમીટર કે 2 કિલોમીટર કે વધુ 5 કે 10 કિલોમીટર કાપીને આપણે પણ કિલોમીટર એની આપણી તો કોઈ એક્શન નહીં ચાલવાની ઘર રાખી પણ એની પર વિશ્વાસ ને શ્રદ્ધા રાખીને ચાલીએ તો નીકળી જવાય. આજે આપણે view બનાવી અમે અત્યારે તો 4 જણા થયા પહેલી વાર પણ મને એવું લાગે છે કે આવતી સાલ પબ્લિક થશે અમારી સાથે જોડાશે. તો આપણે બીજા અમારા ગ્રુપમાં આવશે, બીજા વધારે આવશે. આપણી અંદર શું છે, 2 યાત્રા થાય. એક જે આપણી જુનાગઢની પરિક્રમા અને આપણી આ પાવાગઢની 10મી પરિક્રમા.
પણ હજુ અમારો હેતુ એ જ છે કે વધારેથી વધારે લોકો જુએ અને વધારેથી વધારે લોકો અહીંયા આવે. બરોબર, સાચી વાત. તો અમારો પ્રયાસ એ જ હોય, એટલા માટે જ અમે આટલી મહેનત કરતા હોય. બરોબર. તો આપણો તો કહેવાનો મતલબ એ છે કે તમે પણ જુઓ અને તમે પણ આવો. આ વખતે 35,000 થી 40,000 પબ્લિકનું કહેવાય છે, પણ આવતી વખત લાખ પ્લસ થાય. લાખની ઉપર થશે. જે પ્રમાણે સરકારે અને ગવર્મેન્ટે કામ કરવા સાથ સહકારની કરી છે. એવી જગ્યાએ જે હિંસક પશુઓને પ્રોબ્લેમ આવી શકે એવો છે, પણ તો બી એવી જગ્યાએ હિંમત કરીને લોકોએ નાસ્તા પાણીનો બી સાથ સહકાર આપ્યો છે. અને અમને લાગે ત્યાંથી આવતા વર્ષે એ બાજુ રોડ બી બનાવવાની કોશિશ થશે. તો હવે પછીના આપણે આવતા વર્ષ માટેની શું તૈયારી કહેશો આપણા વ્યૂને? બસ બીજું તો કંઈ નહીં. હવે માતાજીનું નામ લઈને નીકળો. માતાજીનું નામ લઈને અને વિશ્વાસથી એક આવો તો બીજા 2 જણને લઈને આવો. કે એનાથી શું છે કે આજે તમને આજે અમારા પર વિશ્વાસ છે. તમે ભક્તિ કરો છો, માકડી મંદિર આવ્યા છો અહીંયા પરિક્રમા કરવા માટે. અમે આજે 4 આવ્યા. તમે જ્યારે 4ના બીજા 4 વાત કરે તેનાથી શું છે કે લોકોને અંદર વિશ્વાસ જાગશે અને આગળ જઈને એનું કામ પૂર્ણ થાય. આમાં શું છે, ઘણા બધા આપણા સમાજની અંદરમાં દુનિયાની અંદરમાં જે આપણો ધર્મ જે બાબત છે ને ધીમે ધીમે ઓછી થતી જાય, લુપ્ત થતી જાય. તો એ પણ એક જાગૃતતા થાય. તમે આજે 4 આવ્યા છો, તમે જેટલા 4 ને બીજાને વાત કરશો એટલે 4 અને 4 જે વાત કરો એટલે ક્યાં જાય આમાં? એટલે એનાથી શું થશે કે 4 જણ આવવાની ઈચ્છા થશે. એટલે બીજાને બી હિંમત આવશે. હિંમત આવશે. કારણ કે પહેલાં અમે ડાકોર બી પદયાત્રામાં ચાલતા જતા હતા, પણ પછી ખાસા સમયથી બંધ કરી દીધું હતું. પણ આ વાત જે હિંમત કરીને ચાલુ કર્યું છે, અમને એમ હતું કે અટવાઈ ના જઈએ, પણ માતાજીની આશીર્વાદથી અમારી પૂર્ણ થવાઈ ગઈ. સરસ કહેવાય. અને આટલી ઉંમરે પણ તમે આટલું સાહસ કરો છો એટલે એ દુનિયા માટે ચેલેન્જિંગ વાત છે. ના, હવે આ તો શું છે કે માતાજીએ ચલાવ્યા છે. ખરેખર અમે તો કયા ભરોસે ચાલે છે અમને કોઈ ખબર નથી, પણ એના આશીર્વાદથી જ અમને તાકાત આવતી કે એને ચાલતા ગયા. મેન વસ્તુ એક છે, એની પ્રેરણા હોય ને તો જ બધું થાય. પહેલી વાર આ તો કોઈ જગ્યાએ ભૂલાઈ નહીં પડ્યા. અને પરિક્રમા બી અમારી પરિપૂર્ણ થઈ, તો તકલીફ બી નહીં પડી અને બધાનો સાથ સહકાર બી સારો રહ્યો. બોલો મહાકાળી માત કી જય. રાગેશ્વરી માત કી જય. દોસ્તો, પેટલાદ ગામથી પણ ઘણા બધા માતાજીના ભક્તો આવેલા છે. એમનો પણ આપણે વ્યૂ લેશું અને એમને પણ આપણે પૂછશું કે યાત્રા કેવી રહી. કાકા, તમારું નામ જણાવશો? મારું નામ બંસીભાઈ પેટલાદ. કેટલી ઉંમર છે દાદા તમારી? 68 વર્ષે પણ તમે આજે પરિક્રમા કરો છો? કરીને આયા. 68 વર્ષે પણ મિત્રો પરિક્રમા કરીને આયા એટલે બહુ મોટી વાત કહેવાય. કારણ કે અમારા જેવા અત્યારે હલી જાય, 2-5 કિલોમીટર 10 કિલોમીટર ચાલવાનું થાય એટલે અમારા જેવા પણ હલી જાય. પણ તમે બહુ સારું કહેવાય કે આટલી ઉંમરે પણ યાત્રા આટલી મોટી કરીને આવ્યા. કેવો રહ્યો તમારો અનુભવ? કેવો રહ્યો? આમ મજા આવી? સેવાભાઈ બધા ખાતા હતા, એમને બહુ મજા આવી. પાણી, નાસ્તો ખાવાનું બધું કમ્પ્લીટ. હવે આવતા વર્ષે શું વિચારશો એના માટે? જોઈએ જીવીશું તો આવીશું. માતાજી પાછા લાવશો તો ચોક્કસ આવીશું. માતાજી પાછા લાવશે તો આવીશું. ના, ચોક્કસ. અમે પણ માને પ્રાર્થના કરીએ. કાકા, તમારું નામ જણાવો? મારું નામ જીવનભાઈ જીગરભાઈ રાવળ, ગામ પેટલાદ, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદથી આવ્યા. જિલ્લા માતાજીની પરિક્રમા કરવા માટે છેલ્લા 4 વર્ષથી આવીએ છીએ અને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. રહેવા, ખાવા, નાવા ધોવા, પીવાનું, બધા સુવા માટેના ગાદલા તરીકે બધું બધી વ્યવસ્થા મળે છે. અને વ્યવસ્થા સારી. તાજપુરા આશ્રમમાં અમે રાત રોકાણ કરીને સવાર પછી અમે પરિક્રમા પૂરી કરીએ છીએ. ત્યાંનો ડાયરો કેવો હતો? ડાયરો બી મસ્ત પ્રમાણે છે. આમ મજા આવે ને? મજા આવે. હવે તમે કેટલે 3 વર્ષથી કરો છો યાત્રા? હું ચોથી વખત આવ્યા. તો ગયા વર્ષમાં ને આ વર્ષમાં શું ફરક લાગ્યો તમને? ઘણો ફેર લાગ્યો. એવું છે? હા, સેવામાં ઘણો ફેર લાગ્યો. બધા ઘણી જગ્યાએ નવા આપણને મળ્યા. કેમ્પ નવા ખુલ્યા, નવી સેવા મળી. તકલીફ નહીં, કોઈ પણ જાતની તકલીફ પડી નહીં. જમવાનું, નાવા ધોવાનું બધી વ્યવસ્થા ટોટલ ઘરમાં કોઈ જાતની તકલીફ. આવતા વર્ષે શું વિચારશો? આવવાનું માતાજી આવે તો જરૂર આવું. ચોક્કસ જોજો, વિચારજો દોસ્તો.
આટલી ઉંમરના વ્યક્તિ પણ એમ કહે છે કે આવતા વર્ષે આવવાનું, તો તમારા માટે એ મેસેજ છે કે દરેકે દરેક વ્યક્તિ જેટલા પણ વિડીયો જોતા હોય આગલા વર્ષની તૈયારી રાખવાની, બરોબર ને? મારી ઉંમર બી 66 વર્ષની થઈ. એ તો દાદા તમે દેખાય જ છે. તમારું નામ જણાવો. રામજી ગણેશ મકવાણા પેટલાદ, કેટલા? બરોબર. ઉંમર 73 વર્ષ. ઓહો. મિત્રો એક વિચારો તમે, આપણા જેવા જવાનિયા થાકી જાય, આ તો ઉંમરલાયક વ્યક્તિ પણ આટલી મોટી માતાજીની પરિક્રમા કરે છો, તો આવતી વખત આપણે પણ વિચારવું જ જોઈએ, બરોબર ને? તો તમારો એક્સપિરિયન્સ, તમારો અનુભવ કેવો રહ્યો આમાં? 10 સાલ અહીંયા દર સાલ આવી છે. હા. અને જેમ ઉપર મહાકાળીયા જઈએ રસ થઈ ગયા આગમન પરિક્રમામાં 200-250 માણસ આવીએ છે ને, બરોબર. રાત્રે નાઈટ રહીએ છીએ, સવારે પછી આ પહેલી વાર હું પરિક્રમામાં ચાલો યાર, મોબાઈલ બહુ સારી છે. નાસ્તો, ચા, પાણી, રહેવાની સગવડ એનું તો કંઈક અલગ જ નામ છે એમનું કે ચાલે. ના ના, એટલું બહુ સરસ, બહુ અને બહુ ભાવથી કરે છે. ભાવથી એટલે દિલથી કરે છે. સામે ચાલીને જમવાનું આપી જાય, બરોબર. આપી જાય, ગજેરો આપી જાય, બહુ વ્યવસ્થિત. સરસ સરસ માની ગયા હો, એમ કળિયુગની અંદર દેવતા છે. સરસ સરસ. આ એક આપણને એક આનંદની અનુભૂતિ કરાવે છે. અને આનંદ, બહુ આનંદ થઈ ગયો. આનંદની અનુભૂતિ કરાવે અને આખા વર્ષનો આપણો થાક ઉતરી જાય. લીલા લહેર થઈ જાય, એની દયા જ પરી 73 વર્ષે તો કરાય. તમને શું લાગ્યું? ચડાવવા બાકી છે હજુ. હજુ માતાજીના ડુંગર મહાકાળી માતાજી જય. આથી પાવાગઢની પરિક્રમા દર વખત થાય છે અને તમે પણ આ પરિક્રમાનો લાભ લઈ શકો છો. મારાથી જેટલા ડેટા લેવાયા એટલા મેં લીધા છે અને વિડીયો જો સારો લાગતો હોય તમને તો એક લાઇક કરજો, આપણા ફેમિલી સર્કલમાં શેર કરજો, જેથી કે એ લોકો પણ આ વર્ષે તો હવે પરિક્રમા જતી રહી છે, પણ આવતી વખતે પરિક્રમા એ લોકો મિસ ના કરે. આનું કરીને તમે ચોક્કસથી આ વિડીયોને શેર કરજો અને ચેનલને આપણી સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કે આવા તો અવનવા વિડીયો અમે ઘણા બધા લાવતા જ રહીએ છીએ. ઇતિહાસની સાથે જોડાયેલી આપણી યુટ્યુબ ચેનલ છે. જય માતાજી.